મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજવાળા સ્ટુડન્ટો. એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે. અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે, આ બધું એ જ કરાવે છે. અને એ મારા છોકરાને એ પૂછ્યું એ બધું મને લીધું. અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે. બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે, સીસીટીવી કેમેરા હોવા છતાં આવું બધું કરે છે. સીસીટીવી કેમેરા ના જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે. આજે જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ. અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેજ કરવા જોઈએ. આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેજ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો અને આની ઉપર કડકમાં કડક કાયદા અને એની પાલન થાય એવી અમારી એક સમાજના આગેવાનો તરફ રજૂઆત છે.